ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે આપણો થઈ ગયો છે શુક્રવાર અને અત્યારે હાલ હું ઘરે આવ્યું. અને પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોગા મહારાજ અને શુભ સવાર. તો જો કેટલા વાગ્યા, અત્યારે 10:30 થઈ ગયા અને હું ઘેર આવી હતી, હમણાં જ આવી 5-10 મિનિટ જેવું જ થયું. જય ગોગા મહારાજ. રાતે તો વાસણ ધ્રુવે ઘસ્યા હતા અને અંકિતે ધોયા હતા અને એમને પોતા ધોયા. આજે એમાં ફરથી ધોવા પડશે, પણ એ લોકોએ કામ કરી દીધું કમ્પ્લીટ. સારું, છોકરાઓ કામ કરી આલો. કોઈક દિવસ તબિયત ના સારી હોય તો એ લોકો કામ કરે જ છે, એવું નહીં કરતા, એટલે બધા સમજવું હો એટલે સારું. જય શ્રી કૃષ્ણ ભગવાન. અને ગાઈસ, કાલે તો હું 10:30 તો સૂઈ ગઈ હતી વહેલા, કેમ કે કાલે કંઈ સારું નહોતું લાગતું, એટલે વિડીયો બંધ કરીને ફટાક લઈને હોઈ જ જઈ. અને જો અહીંયા મેં ઘેર આવીને તો કાઢ્યું ગઈકાલનો ભાખરીનો લોટ વધ્યો હતો એ રહ્યો હો, જે મેં અત્યારે થોડો માઇક્રોવેવમાં ગરમ કર્યો કેમ કે ફ્રીજમાં હતો. અને ગઈકાલની દહીં તીખારી હો અને મરચાંય પડ્યા. તો અત્યારે હાલ હું ચા બનાવું થોડો એવો, પહેલાં અંકિત અને ધ્રુવ માટે ચા બનાવું અને મારા માટે હું અત્યારે 1-2 ભાખરી બનાવું અને હું ખાઈશ આ બંને જોડે. અત્યારે હાલ નાસ્તા જેવું કંઈક કરીએ માપનું અને પછી મોડા ખાઈશું પેલું. અને આજે તો જે પેલું શાકભાજી લાવ્યા હતા ને એ બહુ હેવી હતું, એટલે હું ઉપર નહોતી લાવી, પણ મેં પહેલાં બંનેને કીધું હતું પણ એ લોકો ભૂલી ગયા. અને આજે રવિ ગયા બહાર, તે બધું એમને એમ ગાડીમાં જીવું હંગાત, રવિને હંગાત, એટલે ઘેર કશું શાક જ નહીં અત્યારે હાલમાં. આ તો ગઈકાલે હું આ થેલીઓ લાવી હતી અને આ લાવી હતી ને ખાલી આટલું જ લાવી હતી ઉપર, એક જ થેલી. તે એમાં વળી એક ફુલાવર હતું આવ્યું અને ઘેર 2 બટાકા ઉપર હતો અને 2 બટાકાની બેગો લાવી હતી ને તો એ તો ગાડીમાં જતી રહી. તો અત્યારે હું આ શાક બનાવી મિક્સ અને વટાણા ને એવું પડ્યું અંદર, તો રસાવાળું શાક બનાવી દે એટલે એમાં 3 જણનું જ ખાવાનું હો, એટલે પહોંચી રહેશે, રવિને નહીં ખાવાનું. તો ચલો હવે ચાલુ કરીએ, તપેલી બપેલી લઈએ. જો સો ગાઈસ, અહીંયા આપણો જો એક ભાખરી તો મેં રેડી કરી દીધી કમ્પ્લીટ. અને બસ એક તો બહુ થઈ જાય, બીજું કશું ખાવું નહીં. પછી મોઢામાં શાક રોટલી ને એવું ખાઈશું. અને આપણે અહીંયા ચા ઉભરો આવું થઈ રહ્યો, આવી જશે એવું લાગે. તો ચલો ડીશ લઈ લઈએ. નારે લેવા દે મોટી, ખાવાનું હરખું ખાતો. અરે હમણાં શાક રોટલી કરવા થશે એટલે ધોવાનું તો નહીં હાલ, એમને એમ રાખવાનું. જો આવી ગયો ને ઉભરો એટલા તો જબ્બર ઉભરા આવી ગેસમાં. તો બીજા ગેસે મૂકીશું ને તાને જ મેળ પડશે, એના કંઈક તો જબ્બર ઉભરો આવશે. તો આમાં મેં ગોળ નહીં નાખ્યો, પણ ગોળની જગ્યાએ દેશી ગોળ નાખ્યો, પાવડરવાળો, ડેપાવાળો નહીં નાખ્યો. તો આને ધીમા ગેસે મૂકી દઉં અને આપણે તવરી ખાઈ લઈએ. એટલે પાછળ આ બધા ગેસ બહુ ફૂલ હોય ને તો જબ્બર ઉભરાઈ જાય ફટાફટ. તો ચાલો જઈશું આ બધું લઈને ડાઇનિંગ ટેબલ ઉપર. ડાઇનિંગ ટેબલ પર જગ્યા નહીં એટલે તો હાલ નીચે બેસીશું. સો ગાઈસ, જો આપણા લંચની તૈયારીમાં તો આ લોટમાં બધું નાખીને રેડી કરી દીધું. લોટ બાંધી દઈએ હવે. અને એક બાજુ મારું શાક ધોયું, પાણી પલાળી રાખ્યું. જો ફુલાવર ઉપર તરીને આવી ગયું બધું. શાકને વઘાર દઈએ. સો
સો ગાઈસ આપણે અત્યારે વાગ્યા 11:37 અને જુઓ લોટ બાંધીને તો મેં ડબ્બામાં મૂકી દીધો હો. ડબ્બામાં એટલે મૂક્યો કેમ કે આ રોટલીઓ ડબ્બામાં હતી એટલે એમાં મૂકી દો, નાર્યું બહાર મૂક્યું. અને જુઓ તારો આ ગઈકાલે પેલા પરોઠા બનાવ્યા હતા ને, શીખર છે ને બનાવ્યા હતા મેં, યાદ નહીં મને તો, ભાજી જોડે બનાવ્યા હતા મેં. તો લોટ વધ્યો હતો ને તે મેં ગઈકાલે આ બધી રોટલીઓ કરી નાખી હતી મોટી મોટી વઘારવા માટે. તો અત્યારે ભાગવાનું કામકાજ ચાલી રહ્યું હો, તો વપરાઈ જાય ને એટલે આ રોટલી ભાગવાનું ચાલે હો. અને એક બાજુમાં આપણું શાક બની ગયું એટલે ગેસ બંધ કરી દઈશું. અને એક જણની કમેન્ટ આવી હતી એક બેનની, એમને કીધું હતું કે મિક્સ શાકમાં છે ને પાછળથી મેથી નાખવાની એટલે સરસ લાગે. તો જો મેં આજે મેથી નાખી અને મેં રસાવાળું શાક રાખ્યું, કોરું શાક નહીં રાખ્યું. જો અને આપણું શાક ચડી ગયું કમ્પ્લીટ. આઈ થિંક લેટ્સ ચેક. હવે આમને આમ ઢાંકીને મૂકી રાખીશ. અને ઉપર મેં પાણી વેડ્યું હતું ને એવી રીતે ચડ્યું હતું અને નીચે થોડું વેડ્યું હતું, બહુ નહોતું વેડ્યું. તો ચલો આપણે શાક તો રેડી થઈ ગયું. અને હવે આડી વઘારી દઉં. આ વઘારવાનું છે, સોરી, પહેલાં ભાગી દઉં પછી વઘાર દઈએ અને પછી રોટલી ચાલુ કરીએ. અને આપણા મેથી મેં ફ્રોઝન કરેલી હતી, આટલી બધી લાવવી પડશે. ચલો અને એક બીજી વસ્તુ બતાવું તમને. કાલે અમે લોકો છે ને, હું ગઈ હતી ને શોપિંગ માટે, તો હું આ લાવી હતી ટમેટો અને બેઝિલનું છાર્યું ફ્લેવર. આઈ થિંક આનો રાઈસ ક્રિસ્પ કે એવું કંઈક કહેવાય. બહુ સરસ હો. જે મેં તમને લોકોને કાલ બતાવ્યું હતું ઓલરેડી. મેં કીધું હતું ને કે મારા ભાઈએ સજેસ્ટ કર્યું, ના ભાવ તો એનો વારો પછી, પણ આ ભાઈ જ્યો અને થોડું ઊનું એ થઈ ગયું, પતવાય આવ્યું, બહુ નહીં. ચલો તાન મળીએ પછી. સો ગાઈઝ, જો આપણે અંકિત ખાવા આવી ગયો ઘેર અને અહીંયા રોટલીઓ બનાવવાનું ચાલુ કર્યું મેં. જો વહેલા લોટ બાંધ્યો હતો ને એટલે કેટલી મસ્ત બને, એકદમ સોફ્ટ. અને આ બાજુમાં ચાલુ એને રોટલી આપી દઉં, ખાવા બેસી જાય ને. અને જુઓ અહીંયા મેં રોટલી વઘારી, તલ ને એવું બધું નાખીને વઘારી. અને આ રહ્યું આપણું શાક રેડી. અને આ ગાઈસ જો મેં ગઈકાલે પેલું લિપસ્ટિકવાળું કર્યું હતું ને, જે હું ચેક કરીને આવી હતી, એટલું બધું ઘસ્યું ને તો જતું જ નહીં. સ્ક્રબથી ઘસ્યું તોય નહીં જતું. તો તમારા લોકોના આ લિપસ્ટિક લેવી હોય ને તો કમેન્ટ કરજો. હું એકવાર ફરીથી જઈને ટ્રાય મારી આવી અને મારા માટે લેતી આવી અને તમને લોકોને કહી દઈશ કે કઈ હતી. મારો હાથ ધોળો ધોળો છે એમ લાગે. હા, મારા હાથ ધોળાય, તમે તો ધોળો લાગે. ચલો હવે રોટલી બનાવીએ તાણ ને કપાવું મોડું થશે. સો ગાઈસ, અમે લોકોએ ખાઈ લીધું અને અહીંયા ધ્રુવ ખાવા બેઠો. ખાઈ રહેવા જાય પતિ જ વઘારી રોટલી. ગઈકાલે થોડી જ ખાધી નહીં. હા, આજે ભાગમાં આવ્યો. અંકિતને મજા, અંકિતને તો ખાવી હતી બીજી. હા. અને જુઓ કેટલા વાગ્યા, 1:30 વાગી જેવો. અને આ બધું તો સાફ કરી નાખ્યું મસ્ત મજાનું. આજ તો માપના જ વાસણો, બહુ નહીં. આ બધું એઠવાડ કાઢી કાઢીને મૂકી દીધો. અને ધ્રુવ ખાઈ રહ્યો. હવે આ બધું ઉપર મૂકી દઈએ કિચનની કણ. પછી હમણાં કરું, માથું બાથું ધોઈ દઉં પછી કામ કરીએ. તો કામ કરતો જઈએ ને વાળે હુકાઈ જાય બેગમ ભેગા. ડાઇનિંગ ટેબલ એલું આવી ગયું આજે તો. જો કચરો પડે ને, અને અહીંયા પોતું મારવું પડશે આટલા. તો ચલો હવે માથું બાથું ધોઈ નાખીએ. આજે એટલા માટે ધોવાનું કેમ કે કાલે શનિવાર અને શનિવારે ધોવાય નહીં પાછું, એટલે આજે ધોઈ નાખીએ. કેમ કે હમણાં માથું ધોયું નહીં ને વાળ આવા થઈ જાય, મને ગમતા જ નહીં. સો ગાઈઝ, ફાઇનલી માથું ધોઈ દીધું મસ્ત એવું.
એટલે હવે કામ કરીશું અને કામ કરતાં કરતાં સુકાઈ જશે મસ્ત. અને આખું ફ્રેશ થઈ જાય ને મસ્ત બધું લિપ ગ્લોસ બધું લગાવી દીધું કમ્પ્લીટ. અને હવે વાસણ એવું ઘસવા બહુ વાસણ નહીં એટલે પતી જશે ફટાફટ. સો ગાઈસ જો આપણે ફાઇનલી કામ પતાવી દીધું, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. મેં તમને વિડીયો તો આખો બતાવેલો જ છે. અને આર્યા પોતા મેં પલાળવા મૂક્યા આ સોપવાળા પાણીમાં, એટલે કેવું સ્મેલ ના આવે ને, ગંધાય નહીં ને. પછી એના નીચે દઈ બરાબર. અને આર્યું શાકનું ઘસવાનું ભૂલી જઈ હતી, એટલે આર્યું કેવું આમનામ અત્યારે મૂકી રાખું, પછી રાતે સબ્જી કાઢી લઈ અને પછી ધોઈ દઈ. અને બહાર એટલા માટે મૂકે કેમ કે અમે બહાર ઠંડુ વાતાવરણ હ. અને અહીંયા વાળ તો મેં ખોલી દીધા, ભીના હ થોડા. અત્યારે હાલ કશું મારવું નહીં, જો વાળ ઉતરે ને. અને બસ હવે ઊંઘવાની તૈયારી કરીશું. થોડીક વાર બપોરે આરામ કરી લઈએ, પછી ઉઠીશું. સાંજે જમવાનું બનાવવાનું હશે ને એના પહેલાં આજે રાતે તો સ્પેશિયલ આઈટમ બનાવવાની છે, એટલે તમે લોકો જોવા માટે તૈયાર રહેજો, સ્કીપ ના કરતા વિડીયો સહેજ પણ. અને મેં એક મારું પાર્સલ ખોલ્યું, તમને બતાવો કે શું લાવી હું. જો અમારા વાળ તો ખાલી આમ જો. તો યસ, મેં આ સ્ટેન્ડ મંગાવ્યું હતું, જે આવી ગયો ગઈકાલે જ આવ્યું. ફોન ભરાવાનો અત્યારે અહીંયા મૂકી રાખ્યો. અને એની બીજી બધી સામગ્રીઓ આવી હો. જો એક આ લાઇટ આવી, પછી એના માટેની આ સ્વિચો આવી, વાયર આવ્યો હો. બસ એટલું જ છે, આટલું મંગાવ્યું. પણ એનું શું છે હું તમને કહી દઉં કે મેં બેડશીટો ઓર્ડર કરી એમેઝોનમાં કરી હતી. અને એ પછી હું તમને બતાવીશ. અત્યારે હાલ મારે થોડીક આરામ કરી લો કેમ કે થાક લાગ્યો, સવારની જાગું. તો મળીએ તને રાત્રે. સો ગાઈસ ઉઠીને તો હું તૈયાર થઈ ગઈ, રેડી થઈને આવી જઈ રસોડામાં. અને હવે બનાવીશું જમવાનું. જો આપણે 8:17 થઈ ગઈ. અને અહીંયા આ ત્રીજી બેગ મંગાવી પડી મારે. બોલો, 2 બેગો તો ઓલરેડી ગાડીમાં પડી. અને આજે ધ્રુવ જોડે મંગાવ્યું હતું આર્યું પફ પેસ્ટ્રી. જો આજે હું આ લાવું છું હું. તો ચલો હવે સ્ટાર્ટ કરીશું. પહેલાં બટાકા બફવા મૂકું અને એના પહેલાં આપણે એકવાર દર્શન કરીએ ભગવાનનો. જય ગોગા બાપા, જય વારાહીમાં. જય પ્રેમાનંદજી મહારાજ, જય શ્રી કૃષ્ણ. બહાર તો અંધારું થઈ ગયું સરસ એવું. અને અંકિત આવી ગયો હો. અંકિત નાવા ગયો ને તે ગીતો વગાડીને ગયો, ગીતો ચાલુ કરીને. સંભળાતું હશે આઈ થિંક. અમારા બધાની વિડીયો હું, અંકિત, ધ્રુવ સમટાઈમ વહેલો ઘેર આવે ને, જ્યારે સેટરડે આઈ થિંક સન્ડે આવો તો ધ્રુવે એવું કરીને આવે છે ને, એટલે કંઈક મતલબ કે ભગવાનના ભજનો ચાલતા હોય. હું 12 એટલે મને ખબર હોય. ઇવન હું સવારે નાવા જાઉં ને, સવારે આઈ થિંક 5 વાગે હું નાવા જાઉં છું, એટલે મારે આરતી ચાલતી હોય અંબે માની અને પેલી શું કહેવાય હનુમાન ચાલીસા, એ બંને ચાલતું જ હોય. અને અંકિતને ચાલે. અંકિતને તો બધું અલગ અલગ હોય, ભજને હોય, ગીત હોય, બધું હોય. એટલે આમ સારું લાગે નાતા નાતા ગીતો સાંભળીએ, ભજન સાંભળીએ. તો ચલો આપણા જોડે જો બીજી સીટ પડીએ ને કાઢી દઉં હું. જો થોડું રૂમ ટેમ્પરેચર થઈ જાય ને તો ફટાફટ ઇઝી થાય કામ કરવાનું. તો ચલો પછી મળીએ ત્યાં. સો ગાઈસ જો અહીંયા તૈયારીમાં તો મેં ડુંગળી સમારીને મૂકી દીધી અને એક બાજુ વટાણા લઈ લીધા.
અને અમારી જોડે આટલું સ્ટફિંગ જ પડ્યું હતું હાલમાં ઘેર, જેમ કે બીજું બધું ગાડીને જતું રહ્યું એ આઈ થિંક તમને ખબર જ છે. અને અહીંયા આપણો કુકરની સીટીઓ વાગી જાય. અને આમાં તમે છે ને આના જોડે બીજું બધું વસ્તુ પણ એડ કરી શકો, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, નાન બધું જે કરવું એ. અને આ બટાકા હજુ તો બફાય ત્યાં ઘડીક હું આ બધું કાઢી દઉં, એટલે ઓવન યુઝ કરતા ફાવે ને. આપણે તો ઓવનમાં તો હોય એટલો સામાન પડ્યો હોય, પણ આમાં તો ગોઠવેલો બધો કમ્પ્લીટ. અને નીચેથી થોડું કાઢી લો. તો હળો એટલી તૈયારી કરી દઈએ. આપણે અહીંયા પૂણા 9 વાગી ગયા અને ખબર નહીં પફ તો ચાને ચડશે ને ચાને બનાવેલું. અને બીજી વસ્તુ આવે શીટો કાઢી દીધી. આની જે નવી લાઈ રહી જે રૂમ ટેમ્પરેચર જ છે ને, મેં ફ્રીજમાં કાઢી વળી જઈ હતી. અને હવે રૂમ ટેમ્પરેચર થશે ને એમ સીધી થઈ જશે. તો આવી તો અહીંયા મૂકીએ અને અહીંયા વઘાર ચાલુ કરું હું. ઓઇલ લઈશું, આવી જશે. હા, અને જીરુંથી વઘારીશ. થોડું જીરું નાખે ને એક સહેજ અજમો નાખે, જેનાથી ગેસ થાય ને તીખું જ. એટલું નાખી પછી ડુંગળી નાખીશ. અને ડુંગળી ત્યાં સુધી ચડવીશ જ્યાં સુધી બેબી પિંક, મતલબ કે બેબી પિંક ના થઈ જાય, થોડી ચડી જાય ને અધકતરી. પછી વટાણા નાખી દઈશ. કલર ચેન્જ થઈ જાય પછી તો એના માટે મીઠું નાખી દઉં તો જલ્દી ચડો. ધીમો ગેસ કરવો ને એકદમ બળી જાય. ત્યાં સુધી આપણે ટેમ્પરેચર મૂકી દઈશું પફનું. બેક દબાઈશું સીધું 450 પર નાખું. વધારે ઉપર જતું નહીં થઈ જાય ને. હવે ચાલુ કરી દેવાનું, સ્ટાર્ટ આપી એટલે નીચેથી ચાલુ થઈ જશે. જો ગાઈસ, જો આપણે અત્યારે થોડી ઘણી અધકચરી ચડી જઈએ, બેબી પિંક જેવી થઈ જઈએ મસ્ત, એટલે હવે વટાણા નાખી દઈશ અને બીજા મસાલા પર નાખી ભાઈ. હવે જોડે મસાલો કરી દો એટલે બંને ચડી જાય. અને આપણે બીજું સોલ્ટ નાખી દઈએ, બટાકા પૂરતું માપનું જ. બસ હવે અને 2-3 મિનિટ ચડવા દેવાનું. કે બટાકા આપણા જે બાફ્યા ને મેં ઓલરેડી છોડી દીધા, એ અંદર નાખીને મેશ કરી દઈશું. પછી આમાં ભરી વળી દઈશું. એ આગળની પ્રોસેસ પર બતાવીશું. જો આ સોફ્ટ થવા માંડે છે. અને એક બીજી વસ્તુ બતાવું તો જો અહીંયા મેં ચીઝ લીધી. આજે થોડા ચીઝવાળા બી બનાવીશ અને મેં અંદર નાખ્યું ઓલરેડી રેડ પેપર, તો એકલી ચીઝવાળા બનાવીશ હું. જો દેખાઈ રહ્યો સ્ટફિંગ ચડી ગયું. હવે બટાકા નાખી દઈએ અંદર અને પહેલાં મેશ કરી દઈશું.
મેશ કરવાનું તો રવિ હોત ને તો સારું વળી, પણ રવિ દિવસોથી આવ્યા નહીં. મેશ કરવાનું થાક લાગે, બહુ વજન આવે ઉપર આવે. સો ગાઈસ, આપણો જો મસાલો બની ગયો, કોથમીર નાખી દીધી હો, અને હવે મિક્સ કરી દઈશું ખાવાનું. આ રવિ એક તો મને ભૂલ પડાવી યાર બોલવામાં. તો ખાવાનું બહુ લેટ ના થઈ ગયું, લેટ થઈ ગયું પણ તારી તમને સારું મળશે ખાવાનું. આમ જો ખાલી તમે મસાલો જે બનાવ્યો. ચલો ડન. ના સો ગાઈસ, જો આપણે એક પ્લેટ થઈ ગઈ અહીંયા, મેં બહુ નહીં ચડવા દીધી કેમ કે પછી ચીઝ બળી જાય અંદરવાળી. અને જો ચીઝ બહાર આવી ને, અને આ એક બાજુમાં આર્યા શેકાય તૈયાર થવા આવ્યા, અને આરી પ્લેટ હમણાં જ મૂકી. અને એક બાજુમાં આપણે અહીંયા ગ્રીન ચટણી બનાવવાનું ચાલુ હો પફ માટે. બરાબર પીશું ને એટલે એકદમ ઝીણી થઈ જાય ને મસ્ત. સો ગાઈસ, ફાઇનલી આપણે જમવાનું પતી ગયું. જો નીચેથી બધું ક્લિયર કરી નાખીએ એ લોકોએ, અને હવે મારું કામ બાકી હો. બહુ વાસણની માપના જ છે, બધું ફેલાયેલું પડે ને એટલે થોડું વધારે લાગે. અને આપણી જો સબ્જી બધી આવી ગઈ આજે, હમણાં રવિ આવ્યા ને તો લેતા આવ્યા. સો ગાઈસ, જો આપણે ફાઇનલી બધું કામ પતાવી દીધું છે ને, ક્લિયર આઉટ કરી નાખ્યું મસ્ત એવું. અને આર્યા વાસણ તો અત્યારે હાલ નહીં મૂકું, સવારે મૂકી દઈએ કેમ કે થોડું ગરમ છે અંદર, ઠંડુ નહીં થયું એકદમ. સો ગાઈસ, આજના દિવસનું બધું કામ અહીંયા પતી ગયું, અને હવે કશું કરવું નહીં, જેમ કે થાક લાગ્યો. અને કેટલા વાગ્યા અત્યારે 11:30 થયા. આજના વ્લોગનું એન્ડિંગ અહીંયા કરીશું આપણે. તો તમને લોકોને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને બધા લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જે લોકોની પણ કમેન્ટો આવો એ બધાને થેન્ક યુ વેરી મચ. કમેન્ટો કરતા રહો, અને બધાને ચલો શુભ રાત્રિ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. મળીએ કાલે નવા વ્લોગમાં.